ઘણાને 10 મણ ધાણા થાય, 15 મણ થાય, એ લોકો શું કરે? એને વલ તો એટલો જ હોય. તો એકને 25 મણ થાય એને એટલો જ વલ હોય. તો એનું કારણ શું? બસ એક આ જ કારણ છે કે માણસ સ્પ્રે ટાણે નથી કરી શકતા. અને કે ઠાર અને જે ઝાકળ આવે એનાથી જે આપણે આમાં ફૂલ છે, જે ફ્લાવરિંગનું કામ છે, એ ફ્લાવરિંગનું કામમાં તમને દેખાય છે કે જાજા આવ્યા છે, પણ એમાંથી ધાણા 15 થવાના હોય ને તો એમાંથી 5 જ થાય છે. અને બીજા આપણે જે ફૂલ છે ને એ ખરી જાય છે. કેના કારણે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાવેતરનો એક ધાણાનો વિડીયો નાખેલો હતો, ત્યાર પછી આપણે ધાણાનો વિડીયો જ નથી નાખ્યો. અને અત્યારે આપણે ધાણા ગાભે પોટે આવી ગયા એમ કહેવાય છે કે જેમાં ફૂલ માળ બંધાય છે, ફ્લાવરિંગનું કામ થાય છે. તો શું ટ્રીટમેન્ટ કરવી એના વિશે આપણે આજે વિડીયો બનાવ્યો છે કે ધાણાનું ઉત્પાદન, જેમ કે આપણે થ્રેસરમાં ધાણા કાઢવા વર્ષ જાય છે તો આપણે ખેડૂત ભાઈઓનું નોલેજ લઈશું કે તમે ધાણામાં એવી શું માવજત કરો છો જેથી કરીને પાકને ઉત્પાદન સારું મળે. તો આપણે આજે આવ્યા છીએ સુભાષભાઈની વાડીએ, જે સુભાષભાઈ ઉંબલ. તો આપણે એની પાસે એ જાણીએ કે તમે આ ધાણા, અત્યારે આ ધાણા તમે જોવો છો કે ફર્સ્ટ ક્લાસ ધાણા છે અને ફૂલનેથી માંડીને નરવાઈથી માંડીને બધું આમાં વ્યવસ્થિત છે. તો શું દવાની ટ્રીટમેન્ટ કરી છે એ પણ જાણશું, આગળ શું ટ્રીટમેન્ટ કરવાના છે તે પણ જાણશું. એટલે ખાસ આ વિડીયો જે ધાણાની ખેતી કરે છે તેના માટે ઉપયોગી છે. એટલે ખાસ વિડીયો દરેક ખેડૂત મિત્રોને જોવો, શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. ફેસબુકમાં જોતા હોય તો પેજ ફોલો કરવું. તો રામ રામ સુભાષભાઈ. રામ રામ ભાઈ. તો હવે આપણે કઈ તારીખનું વાવેતર છે આ ધાણાનું? 25, 26, 11 25 થી 26 તારીખ 11મા મહિનાની વાવેતર કરેલ છે, બરાબર છે? તો આપણે વીઘે ધાણાના કેટલા વાવ્યા હતા? વીઘે 3 થી 3.5 કિલો, 3.5 કિલો જેવા ગયા. 16 ગુઠાનો વીઘો અને 3.5 કિલો અમે અહીંયા વીઘે ધાણા નાખી છે. પ્લસ આપણે જે ડીએપી પાયાનું ખાતર, પાયાના ખાતરમાં ખાલી ડીએપી 2 મણ વીઘે નાખ્યું હતું. 2 મણ એટલે કે 40 કિલો વીઘે ડીએપી નાખ્યું છે. ત્યાર પછીના રાઉન્ડ કે તમે ખાતરના ક્યાં ક્યાં નાખેલા છે પહેલાં? તો ત્યાર પછી અમે સેજ આમ 15-20 દિવસના ધાણા થયા ત્યારે એક ફેરે ઉરિયાનો ડોઝ આપ્યો. અને ત્યાર પછી પાછો 10 દિવસ પછી પાછું અમે એક પૃથ્વી અમૃત જે વીઘે 5 કિલો નાખવાનું હતું અને ભેગું મિક્સ અમે 20-20-0-13 5 કિલો જેવું ભેગું મિક્સ કરીને નાખ્યું. એટલે પાલો કરીને છંટકાવ કરવામાં આવ્યો. અને છંટકાવ નહીં, અને પાવામાં આવ્યું? ના, પાવામાં નહીં, આમાં છાંટ્યું નાખ્યું એમ. હા, રેડી. એટલે ટૂંકમાં પંપમાં નહીં, હાથેથી છંટકાવ કર્યો એમ. એટલે 2 ખાતર પછી ખાતર નથી નાખ્યું ને? પછી કોઈ પછી દવામાં તમે કેટલાક રાઉન્ડ આશરે કાઢ્યા છે એમાં? દવામાં 3 થી 4 નોર્મલ રાઉન્ડ, એ ફૂગનાશક અને થ્રિપ્સ માટેના રાઉન્ડ આપણે કાઢ્યા. બરાબર છે મિત્રો. ધાણામાં તમારે છે ને એક ખાસ વસ્તુ, જો અત્યારે આ ધાણા વલ પકડી ગયા છે, હવે શું થશે કે હજી આ ધાણામાં વજન થાય, આમાં દાણા બંધાય એટલે વજન થાય, હજી વલ પણ થશે. તો ખેડૂત ભાઈઓ શું કરે છે કે દવાનો સ્પ્રે બંધ કરી દે છે. આને દવાનો સ્પ્રે બંધ કરી દેશે ને એટલે શું થાય કે ઠાર અને જે ઝાકળ આવે એનાથી જે આપણે આમાં ફૂલ છે, જે ફ્લાવરિંગનું કામ છે, એ ફ્લાવરિંગનું કામમાં તમને દેખાય છે કે જાજા આવ્યા છે, પણ એમાંથી ધાણા 15 થવાના હોય ને તો એમાંથી 5 જ થાય છે. અને બીજા આપણે જે ફૂલ છે ને એ ખરી જાય છે. કેના કારણે? કે દવાનો સ્પ્રે ન કર્યો હોય ને એટલા માટે. આ એક અનુભવ છે ખાસ, તમે માનો તો પણ ભલે, ન માનો તો ભલે, પણ આ ઉપયોગી વિડીયો છે એટલે જ તમારા માટે બનાવવામાં આવ્યો છે કે એ માટે કે તમે બધાય નુકસાની ન કરો. કારણ કે હું થ્રેસર લઈને બધાના ધાણા કાઢવા જાઉં, વલ પુષ્કળ કરી દઈએ, પણ હંધી મહેનત કરે, પહેલેથી છેલ્લા લગન બધી મહેનત કરે, ખાલી છેલ્લે દવાના ડોઝ ન આપવાથી ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડે છે. તો કે કેમ આજે ધાણા ઢળી ગયા એટલે ખેડૂત ભાઈઓ એવું વિચારે કે આની ઉપર હવે દવા છટાય એમ નથી તો કેમ હાલવું? તો ધાણામાં કે નુકસાની થાય, પણ નુકસાની માથે હાલીને સ્પ્રે કરવામાં ન થાય. તમારે સ્પ્રે કરવો હોય તો 2 કેરામાં એક હારે સ્પ્રે કરી શકો છો. કે આપણે આ વચમાં આવેલા જઈએ અને 2 કેરા સુધી આપણે જ્યાં સુધી પંપની નળી લંબાય ત્યાં સુધી આપણે એને સ્પ્રે કરી દેવો. એટલે 2 કેરા જાય અને પછી આવી 2 કેરા આવે એટલે 4 કેરામાં એક વખતમાં સ્પ્રે થઈ જાય છે, 4 કેરા. તો આ રીતે સ્પ્રે તમે આની ઉપર હાલ્યું જવાનું કે તમને એમ થાય છે કે ધાણા ઢળી જાય તો આની ઉપરથી હાલીને પણ તમારે સ્પ્રે કરવો જરૂરી છે. કેમ કે એનો જે ફૂલનો માળ બંધાય એ બંધાવવો જ જોઈએ. અને તમે આને છેલ્લે લગન એક ધાણા એવી વસ્તુ છે, પ્લસ એક જીરું, આ 2 એવી વસ્તુ છે કે જો એને
છેલ્લે સ્પ્રે કરવામાં ના આવે ને ઘણા ખેડૂત મિત્રો જીરામાં પણ એવી એક મિસ્ટેક કરે છે કે હવે આપણું જીરું પાક ઉપર મળી ગયું છે, હવે આપણે એને સ્પ્રેની જરૂર નથી. તો એમાં શું થાય કે થીપ્સ મચ્છી જેવી જાત આવે છે જે છેલ્લે આવે છે અને એને દાણાને ચૂસી લે છે, જેથી કરીને જીરુંનું વજન ઓછો પૂરે છે. ઘણા કહે છે ને કે અમારે જીરું ફોરું થયું, એની ક્વોલિટી વિખાઈ ગઈ, તો એને આ પ્રશ્ન થાય છે. કાયદેસર નિપજેલ મોલ કરવા માટે તમારે અવશ્ય છેલ્લે સુધી સ્પ્રે કરવા, ખાસ ધાણા અને જીરું. એટલે આ વસ્તુ તમારે નોટ કરવાની છે. સ્પ્રેમાં તમે જે અત્યારે ફૂલ અવસ્થા હોય ને એમાં નોર્મલ સ્પ્રે મારવો, ગરમ લાગે એવો નહીં, જેના કારણે આપણે આ ફ્લાવરિંગને નુકસાન આવે. બરાબર, એ એક ખાસ ધ્યાન રાખવાનું. એટલે હેવી ડોઝ નથી આપવાનો. અને ઘણા ખેડૂત મિત્રો બહુ હેવી દવા છાંટે કે ગરમ લાગે, પણ જ્યાં સુધી આપણા પાકને જરૂર નથી ને ત્યાં સુધી એને હેવી ડોઝ ન આપો, કેમ કે હેવી ડોઝ આપ્યા પછી ચાલુ ડોઝ એનો અસર કરે નહીં. કોઈ પણ પાક હોય આમાં ખાસ નોંધ લેવાની. એટલે તમારે સુભાષભાઈ કી એની ગોળે માપે ડોઝ ચાલુ રાખો, પણ માપે કરો, તો જેથી ધાણાનું ઉત્પાદન વધારે રહે. અને મિત્રો ધાણા સરેરાશ આપણે વાત કરીને તો સુભાષભાઈ આપણે 20 થી 25 મણ લગન આપણે અહીંયા ધાણાનું થાય છે. 20 થી 25 મણ થાય છે. અને ઘણા ખેડૂત મિત્રો ધાણામાં એક ભૂલ કરે છે કે એને કાચા વાઢી લે છે. જો ધાણી હોય છે તો એને લીલી વાટે તો એનો કલર સરસ મજાનો થાય છે, એને કપડામાં પેક કરી દેવામાં આવે છે. પણ ધાણા એવી વસ્તુ છે સુભાષભાઈ કે એને આપણે પાકવા દઈને તો એમાં અંદર ધાણાદાર થઈ જાય, અને તો જ છે ને એ વજન પૂરે છે. એટલે ખાસ આ વસ્તુ પણ નોટ કરવાની છે. ઘણા ખેડૂત મિત્રો ઉતાવળ કરે છે કે ધાણા વાઢવામાં ઉતાવળ કરી જાય છે કે આજે સુભાષભાઈ ધાણા વાઢવા માંડે, પછી હું અહીંયા પાડોશમાં છું ને તો મારા ધાણા પાયકા ના હોય ને તો હું પણ વાઢી નાખું છું કે આપણે પાકી ગયા ધાણા. પછી સુભાષભાઈ 8 દીમાં ગડકાવાનું કરે છે કે એને કોઈ પ્રશ્ન છે કે 8 દીમાં ધાણા કાઢી નાખવા છે કે 10 દીમાં, તો હું પણ એવું જ કરું છું. પણ એમ નહીં, ધાણાને 1 થી 20 થી 25 દિવસ એને સુકાવા દેવા પડે છે. જ્યારે કોઈ પણ પાક હોય તો એ જ્યારે આપણે એને કટિંગ કામ કરી લઈએ કે વાઢી લઈ, ત્યાર પછી એમાંથી જે રસાયણ છે એ દાણો ચૂસવાનું કામ સાચું ત્યારે કરે છે. ગમે એ વસ્તુ, આજે મગફળી હોય કે આ છે કે જીરું છે, જીરું પણ મિત્રો તમારું ગમે એવું પાકેલું હોય ને તો 10 થી 12 દી 15 દી કાઢો તો તમને એનો ખાસ વજન પૂરશે. આ ભૂલ બધા ખેડૂત મિત્રો કરે છે. હું થ્રેસર લઈને જાઉં છું એટલે મને ખબર છે, ને પછી થ્રેસરવાળા ભાઈઓ ઉપર એમ કહે છે કે કલાકું ચડે છે. પણ આ વસ્તુ તમે સમજણ બાણે રહ્યો છે, એટલા માટેથી આપણે તમે થોડુંક આ વિડીયોના મારફતથી જાણો કોઈ પણ થ્રેસરમાં. અને એવું પણ ન કરો, એક આ વસ્તુ યાદ આવી છે કે થ્રેસરમાં ઝડપથી કોઈ પણ પાક ગળકાવી દેવામાં આવે ને તો પણ ઘણી બધી નુકસાની થાય છે. આજે જીરુંનું જે ઓર કરવામાં આવે તો એ કલાકે 15 થી 20 મણ જીરું કાઢવાની કેપેસિટી થ્રેસરની હોય, અને જીરું સુકાઈ ગયું તો તમારે એને 40 મણ જીરું કઢાવવું હોય તો એમ ન હાલે. તો એનું એ કાયદેસર વાવલી ન હગે. પછી જે વેક્યુમ હોય છે ઉપાડીને નાખી દે તમારા ઢગલામાં, એક તગારું એક જીરું તમારું બગડે તો કેટલા રૂપિયા તમારે નુકસાની જાય. એના કરતાં 1 કલાક વધારે થાય. પણ ચોકસાઈથી એવું કામ કરવું અને ખેતીમાં થોડુંક ધ્યાન દઈને આપણે હાલવું, સમજવું ખાસ જરૂરી વાત છે આ મિત્રો બધી. એટલે સુભાષભાઈ ખૂબ સારી એવી ખેતી કરે છે, મોટા ખેડૂત છે, એટલે આપણે એની પાસે આજે વિડીયો બનાવવા આવ્યા છીએ. કારણ કે એ જે કાયદેસરથી ઢપથી હાલે છે એટલે સમજી શકે છે કે કઈ રીતે આ બધું હાલે. એટલે સમજણવાળા ખેડૂત હોય એને પાસે હું વિડીયો બનાવવા આવું છું, કેમ કે આપણે એને ખબર હોવી જરૂરી છે એટલા માટેથી. તો સુભાષભાઈ આપણે હજી ધાણાને આપણે ગણતરી કરી તો 50 દિવસ થયા છે, બરાબર. અને ધાણાનો ખૂબ સારો વલ છે. એટલે હવે આને આ ધાણા કાયદેસર રીતે જો કરવામાં આવે અને વાતાવરણ સરસ છે એટલે આ 25 મણથી ઉપર જઈ શકે, પણ નીચા ના રહીએ. પછી જો સુભાષભાઈની કોઈ મિસ્ટેક રહીએ તો જ આ ધાણા મિત્રો 10 ઘણાઈને 10 મણ ધાણા થાય, 15 મણ થાય. એ લોકો શું કરે, એને વલ તો એટલો જ હોય, તો એકને 25 મણ થાય એને એટલો જ વલ હોય. તો એનું કારણ શું? બસ એક આ જ કારણ છે કે માણસ સ્પ્રે ટાણે નથી કરી શકતા. અને જે ખાસ અત્યારે લગન તો તમે ગમે એમ તે કરો તો ચાલે, પણ હવેની જે માવજત છે ને એ ખાસ ઉપયોગી માવજત છે. એટલે બધાને ધાણામાં કાયદેસર રીતે ખેતી કરવી એવી બધાને મારી ભલામણ છે. અને હવે આપણે આગળ થ્રેસરમાં કેમ ધાણા કાઢવા, અને હા આને તમે વાઢી અને ઉથમી સુરી કરવામાં આવે અથવા
જો થ્રેસરથી કાઢવાના હોય અને ચીપિયાથી કાઢવાના હોય તો આ બાજુ બે હામાં ઝાડવા રાખી અને એને આપણે ભર કરી અને 20 દિવસ સુધી ભરને ભૂલી જવાનું. પછી જે ધાણો લાઇટવાળો પણ એવો થશે અને ધાણામાં ફાડું પણ નહીં થાય, તમને ક્વોલિટી પણ મળશે, બજાર ભાવ પણ ઊંચા આવશે, તમને ખૂબ સારો એવો ફાયદો થશે. આ વિડીયો તમારા બધા ખેડૂત ભાઈઓ માટે બેસ્ટ વિડીયો છે. જો તમે સમજી શકતા હોય તો આ વિડીયોને શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં જતા હોય તો ફોલો કરો. હવે આપણે આ વિડીયો બહુ લાંબો ન થાય એટલા માટે વિડીયોને અહીંયા પૂરો કરીશું. કાંઈક મસ્ત નવો વિડીયો લઈને હું હાજર થાય. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.